भवसंभव भीति भेदनम सुख संपत् करुणानिकेतनम व्रतदान तपः क्रियाफलम सहजानंद गुरुं भजे सदा। इष्टदेव भगवान श्री स्वामिनारायण, पालना राजाधिराज धोलारा निवासी मदन मोहन जी महाराज, हरिकृष्ण महाराज, घनश्याम महाराज, वक्ता महोदय, साधुगुण संपन्न जे शास्त्री स्वामी हरिप्रकाश दास जी स्वामी, धोलरा मंदिर कोठारी हरिकेश्वर स्वामी, आशीषन कोठारी, हमारे हरिप्रसाद स्वामी, हमारे गुरु शीतलवाड़ा, दरेक ब्रह्मनिष्ठ संतो, वाला भक्तों અને અમારા બહુ યુવાન ને સંતો સાથે બહુ જને લગાવ છે, આત્મીયતા છે, એવા યજમાન શ્રી પ્રવીણભાઈ વડદલાવાળા, તેમનો સમગ્ર પરિવાર, યુવાનને શર્મા એની બધી જોન તમે શેર શાયરી જોવો તો એવી જ છે બધી. એટલે દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે ધોલારા ધામને આંગણે મદનજી મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ, જો કે વાસ્તવિક હમણાં તિથિ પૂરી થાય છે 29 તારીખે, પણ આપણે બધા સાથે લઈને આ ગરમીના કારણે વધારે હરિભક્તો લાભ લઈ શકે એના માટે ડિસેમ્બર એન્ડમાં 23 થી 31 તારીખ સુધી બહુ અતિ ભવ્ય, જેવો આપણે વડતાલમાં બધા સાથે રહી અને લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવો, એવો ને એવો મદન મોહનજી મહારાજનો ઉત્સવ પણ આવતા વર્ષમાં થનારો છે. એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આખું વર્ષ સુધી વડતાલ દેશ, ધોલેરા દેશ, આખો સમગ્ર વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી ઉત્સવ મનાવવા જઈ રહ્યા છે. એ નિમિત્તે અમારે હરિપ્રકાશ સ્વામીની કથા, એમાંય પુરુષોત્તમ પ્રકાશની કથા, જે નિષ્કુળાનંદ સ્વામીએ જે 23 ગ્રંથ લખ્યા, એમાં કોઈ અતિ પ્રિય જો ગ્રંથ હોય નિષ્કુળાનંદ સ્વામીને તો પુરુષોત્તમ પ્રકાશ. નિષ્કુળાનંદ સ્વામી કે નોતી દીઠી નોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે. ક્યારે પૂર્વે નહોતી દીઠી, નહોતી સાંભળી, એવી આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આપણા સત્સંગની સ્થાપના કરી અને એવી રીત ચલાવી કે આ સત્સંગમાં જીવ સહેજે સહેજે આવે તો એનું કલ્યાણ થાય, પશુનું પણ કલ્યાણ થાય. મહારાજે એવો સરળ માર્ગ આ લોકમાં આવી અને પ્રવર્તાવ્યો છે કે ભગવાનની શિક્ષાપત્રી પ્રમાણે કોઈ પણ જીવ પ્રાણી માત્ર રહીએ તો એનું સહેજે સહેજે કલ્યાણ થાય. આમ સમુદ્ર તરવું હોય તો બહુ અઘરું પડે, પણ નાવમાં બેસી અને સમુદ્ર સહેજે સહેજે પાર થઈ જાય, એમ આ સત્સંગ છે એ નાવ સમાન છે. જો આપણે આમાં પડ્યા રહીએ અને હલેસા ખાયા રાખીએ તો અંતે ભગવાનના ધામમાં પામીએ. હરિપ્રકાશ સ્વામીની જેટલી વાત કરી એટલી ઓછી છે. બહુ એક સરળ, એક નિરાળા સાધુ છે. સ્વામી આ તો હું તમારે અહીંયા આવ્યા પછી કોઠારી કેમ કરવું પડે, અમી પરબસ હોય. મેં તો કીધું હું તો 6:30 7 વાગે 6 વાગે તૈયાર થઈ જઈશ, તે 6:30 તૈયાર થઈ ગયો હતો, તમને ખ્યાલ જ છે. પણ એ આમથી આમ આમથી આમ આમથી આમ જ્યાં લઈ જઈને અમારે જવું પડે. એટલે છેલ્લે કે હાલો યજ્ઞમાં, મેં કીધું ચાલો યજ્ઞમાં. એટલે ફોન આવ્યો સ્વામીનો, મેં કીધું યજ્ઞમાં અડધું મૂકીને કેમ ચાલુ, તોય ભૂદેવને કીધું તમે ઝડપ રાખો, અમારે ત્યાં જવું છે. જોકે અહીંથી વડોદરા જવાનું છે મારે, ખાસ તો મારે ત્યાગ સ્વામી માટે ઉતાવળ છે. મારે તો હજી બપોર સુધી કાંઈ કામ છે નહીં. પણ અમારે હરિપ્રકાશ સ્વામી બહુ મોટા વક્તા છે, આ ડિસ્ટર્બ કરવો એ મને શોભે નહીં બિલકુલ. પણ તોય છતાં મદન મોહનજી મહારાજ, અમારા યજમાન પરિવાર પ્રવીણભાઈ વડદલાવાળા બહુ એક સાધુડિયા હરિભગત છે. કોઈ પણ સાધુ હોય, પછી કચ્છના હોય કે વડતાલના હોય, એમાં એને ધોલેરાના સંતો પ્રત્યે એટલો બધો લગાવ છે, અને ધોલેરા પ્રત્યે પણ એટલો બધો લગાવ છે કે અમે જ્યારે વાત કરીએ, ભેગા મળીએ ત્યારે ખ્યાલ આવે આપણને, બહુ એને ધોલેરાનો મહિમા છે. બહુ પવિત્ર પરિવાર છે. બસ એના ભાગ્યમાં આ દ્વિશતાબ્દી મહોત્સવ લખ્યો છે, એટલે સરસ મજાની કથા, આ સંતોનો દર્શનનો લાભ. બસ ભગવાનને પ્રાર્થના કરીએ મદન મોહનજી મહારાજને કે એનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે, દીર્ઘાયુષ્ય આપે, અને સત્સંગમાં બહુ એક નિર્માનીપણે દાસ થઈને સેવા કરે છે. મહારાજશ્રીનો સંતોનો રાજીપો ખૂબ પ્રાપ્ત કરે છે. એવો નવો રાજીપો કાયમી જળવાઈ રહીએ.
બસ એના જીવનમાં ખૂબ ભગવાનની ભક્તિ, ધર્મ, જ્ઞાન વૈરાગ્યની દ્રઢતા થાય અને બહુ એક નિર્માનીપણે દાસના દાસ થઈને સત્સંગની સેવા કરે છે. લક્ષ્મણદેવ હરિકૃષ્ણ મહારાજ વિશેષ એને બળ આપે એ ભગવાનના ચરણો પ્રાર્થના સાથે. ને અમારા કોઠારીની વાત કરી નહીં તો આપણે ઓલું કહેવાય, હરિકેશ્વર સ્વામી દિવસને રાત જોયા વિના ગમે ત્યાં મળે, ફોન આવે તો એ સતત મદનજી મોહરી મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવનું પ્લાન હોય, પછી કઈ રીતે યજમાન કરવા, બધા એકદમ એકલા હાથે બધા જોડાયેલા સંતોનો સાથ સહકાર એને દિલથી છે. ને બધા તોલેરાના સંતો સાથે મળી અને જ્યારે મદન મોહનજી મહારાજનો આવો મોટો ઉત્સવ એકલા હાથે થાય નહીં. મારા હરિપ્રકાશ સ્વામી પણ પછી સુરત જવાનું હોય તો ભલે, મુંબઈ જવાનું હોય તો ભલે, વિદેશ જવાનું હોય તો ભલે, જ્યાં હોય ત્યાં બધે જ સાથે રહી અને ખંભે ખંભો મોલાવે અને કોઠારીને સહકાર આપે છે. કારણ કે એક હાથે તાળી પડે નહીં, જાજા હાથ રળિયામણા, એમ બધા ધોલેરાના સંતો અહીંયા રહી અને ખૂબ મદન મોહનજી મહારાજના ઉત્સવની ચિંતા કરે છે, તન મન ધનથી સેવા કરે છે અને કરાવે છે. એને કારણે આવતા ડિસેમ્બરમાં બહુ અતિ અને દિવ્ય મદન મોહનજી મહારાજનો ઉત્સવ થનારો છે. બસ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણદેવને પ્રાર્થના કરીએ આપનો ઉત્સવ ખૂબ અતિ દિવ્ય અને ભવ્ય બને અને હરિભક્તોને ખૂબ લાભ મળે એ ભગવાનના ચરણો પ્રાર્થના સાથે બધાને ભાવથી જય સોમનાથ.